તો ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 48 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. ખેતીને મોટું નુકસાન પહોંચાડ્યું છે. સૂત્રાપાડા તાલુકાના નારિયાવાવ ગામે ખેડૂત કરસનભાઈ પંપાણિયાના ખેતરમાં લણાયેલા આશરે 1600 કિલો મગફળીનો પાક પાણીમાં વહી જતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ખેડૂતોએ સરકાર અને કૃષિ વિભાગને તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર અને સહાય આપવાની માંગ કરી છે. સતત વરસાદ અને આ કમોસમી વરસાદે ખેડૂતોની ખેતી જે કરેલી જે પાક હતો તે પાકને નુકસાન પહોંચાડ્યું છે અને આપ જુઓ બધું જ પાક ખેડૂતોનો ખરાબ થઈ ગયો છે ને તેના કારણે ખેડૂતોએ રડવાનો વારો આવ્યો છે. ત્યારે એક જ માંગ છે ખેડૂતોની કે તેમને યોગ્ય વળતર આપવામાં આવે, તાત્કાલિક સર્વે કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવે, કારણ કે આપ જુઓ ગીર સોમનાથ અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં સતત વરસાદને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. મિત્રો, આજે રાતના બહુ પુષ્કળ વરસાદ થયો, જેના કારણે અમારી માંડવી અહીંયા થોડી થ્રેસર ને બધું અહીંયા હતું. અત્યારે થ્રેસર છે, માંડવી તણાઈને વહી ગઈ, એમાંથી થોડી કરાઈ માંડવી, એટલે બધા થોડાક છોકરા આવ્યા, મહેનત કરી અને એટલી લીધી. બાકીની માંડવી લગભગ ચારક ખાંડી એટલી માંડવી અહીંથી તણાઈ ગઈ છે. એટલે રાતના બહુ વરસાદ આવ્યો હતો, બહુ પૂર પાણી આવ્યું હતું. અત્યારે થોડું ઓસરી ગયું છે પાણી, તો અહીંયા બહુ પાણી હતું. ત્યારે આ કંઈ દેખાતું નહોતું, એટલું પાણી હતું. એટલે મારું કહેવાનું એમ છે, સરકારશ્રીને એટલું જ કહેવાનું છે કે વહેલી તકે સર્વે કરી અને આ ખેડૂતોને જે કંઈ થોડી ઘણી સહાય જે કંઈ મળે એ આપો, અને વહેલી તકે સેટેલાઇટથી સર્વે થાય તો વધારે સારું.